ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આવા વરસાદના અમે બંને નીકળી પડ્યા છે, કારણ કે શનિ રવિ હોય એટલે બધા કામ ભેગા થયા હોય. કા ચેતન? એટલે અમારે છે ને શનિ રવિની રજામાં જ બધા ઘરના કામ પતાવવાના હોય, કારણ કે આખું અઠવાડિયેથી હોય નહીં. અને બહારનું કામ હોય, આમ કે દૂરનું, બેંકનું ને એવું બધું, મકાનનું, તો એ ચેતન હોય ને ત્યારે જ મેળ પડે. મારા એકલાથી તો કંઈ જવાય નહીં, બહુ દૂર રહ્યું ને એટલે. તો અત્યારે આપણે સીધ જાય ચેતન, આપણે અત્યારે 2-3 વસ્તુ લેવાની છે, થોડી ખરીદી કરીશ, કારણ કે તમને બધાને ખબર જ છે મારા ભાણાભાઈ આવ્યા છે સુરત ભણવા માટે, તો એની 1-2 વસ્તુ મગાવી છે, તો એ લેવા જશું. એટલે ચેતન શું સોમવારે કે એમ ઓફિસે જાય ને ત્યારે એને પહોંચાડી દે. એની બાજુમાં જ છે ને, બાજુમાં જ છે ને તો એની હોટલ, બોલો એની હોટલ 5 સ્ટાર ચેતનની ઓફિસની બાજુમાં. તમે ક્યારે આટો મારવા જાવ છો? તો ના આપણે નો કામ હોય કઈ છે. તો એ અમારા ભાણાભાઈની વસ્તુ લેવા જવાની છે, અને અમારા મકાને પણ જવાનું છે, કારણ કે ફર્નિચરનું કામ ચાલે છે. કેટલાક પહોંચ્યું ને જોવા તો જવું પણ ધ્યાન તો રાખવું પણ, કારણ કે અઠવાડિયામાં 2 જ દિવસ અમે જઈ શકીએ છીએ. એટલે કેટલું કામ પહોંચ્યું છે ને એ જોવા માટે અમે નીકળી ગયા છીએ. તમે સાથે ને સાથે રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં. તમને પણ બતાવે કે અમારું મકાનનું કામ ક્યાં પહોંચ્યું છે. હવે તમારે નવસારી આવવું હોય તો ઈઝી થઈ જશે. કેમ? વંદે ભારત ટ્રેનને સ્ટોપ આપી દીધો છે નવસારી. જો સુરતમાં સ્ટોપ હતો, વાપી વલસાડ મને અમારે નવસારીમાં સ્ટોપ આપ્યો છે. વિચારો અમારે નવસારી સિટી કેવું હોય છે. નવસારી એનઆરઆઈ સિટી છે. હા, આઈ થિંક બારડોલી, નવસારી આ બધું એનઆરઆઈ સિટી છે, અને સંસ્કારી નગરી છે. ગેટમાં બોર્ડ માર્યો, સંસ્કારી નગરીમાં તમારા બધાનું સ્વાગત છે. એટલે આપણે વંદે ભારત CR પાટીલ સાહેબે અહીંયા સ્ટોપ આપી દીધો. CR પાટીલ સાહેબની લીધે જ અહીંયા સ્ટોપ મળ્યો છે. હા, કાલે ઉદ્ઘાટન થઈ ગયું છે, એટલે હવેથી બધી ઈ ટ્રેન છે ઈ નવસારી ઊભી રહેશે. મારા માટે ઈઝી થઈ જાય. મારે શું બોમ્બે ને મારે હાલતા જવાનું હોય, એમ છે. એટલે હું તો સીધી ટિકિટ કરાવીને બેસી જાય તો 2 કલાકમાં બોમ્બે. બરોબર ને? તો થોડોક મોટો ફાકો કલાક જ થાય, તો થોડોક મોટો ફાકો મૂકો. કલાક જ થાય, 2 કલાક. ક્યારેક જાશું આપણે, એવું થોડું છે. વંદે માતરમ નહીં, વંદે ભારત ને. વંદે ભારત. હા, વંદે માતરમ નહીં, વંદે ભારત ટ્રેનમાં બેસતું આપણે ક્યારેક. એમાં શું છે? ચાલો હવે આપણે મકાને પહોંચીએ ને પછી તમને બતાવીએ. આવી ગયા છીએ. મારે પેલા તો જો આને ઉતાવળ બહુ હોય. ઉતાવળ તો હોય ને પાછા તેમ કહે છે. અહીંયા ઢાંકણા નાખી દીધા છે ચેતન. ટાંકો ઉપર નથી ચડાવ્યો, અહીંયા બોરિંગ થઈ ગયું છે. ચાલો જઈએ હવે, જોઈએ કેવું છે. શું છે દરવાજા? નવું અપડેટ આવ્યું? નવું અપડેટ. વાહ, દરવાજા લગાડી દીધા છે. હજી આમાં ડિઝાઇન, આ કલર માર્યો ને પટ્ટી કાઢવાની છે. બીજું શું નવું અપડેટ છે? કિચન. વાહ, કિચન બની ગયું. હો, અને અહીંયા ઉપર અહીંયા ખાના કરી નાખ્યા. ખાના કરી નાખ્યા છે. આમાં ડબલ કરવાના છે આપણે. એ તો કરી. આ 2 સિંગલ રાખશો ને 2 ડબલ કરશો એટલે નાની બરણીને એવું રહી જાય. જો પ્રસન્ન મેકો કિચનનો અવાજ. અને આ એના દરવાજા કાચવાળા બનાવ્યા છે નહીં? વાહ, કેટલો મસ્ત લાગે છે. દરવાજાના શટર છે. અહીંયા સનમેકઅપ બધી લગાડી દીધા છે. આ અંદરનો ભાગ છે અને આ બહારનો છે. આ વચ્ચે જો અમે આ બ્લેક કલરની પટ્ટી કરાવીશ, અને એમાં હજી ચેતન ગોલ્ડન પટ્ટી આવશે. ગોલ્ડન પટ્ટી. ગોલ્ડન પટ્ટી, કોનાની પટ્ટી? ઘર અત્યારે ગંધારું હોય, બધી દરવાજા તો બધે લગાડી દીધા છે. એ લોકોએ દરવાજાની ડિઝાઇન કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. દરવાજાની ડિઝાઇન સારી હોય ને. આપણે મિત્રોને પૂછીએ ને. અહીંયા ટીવી યુનિટ બનાવવાનું છે, હજી એ બધું બાકી જ છે. હજી તો આ દરવાજાનું કામ કર્યું છે.
અહીંયા બેડ બેડે કીધું છે ને બેડ બનશે. હા બેડ બનશે. હજી તો બહુ બધું કામ બાકી છે. ઝીણું ખૂટતું જ નથી. જો ના બેડ ખાલી કાચું કામ કર્યું છે લોકોએ. અને આ રૂમમાં કેવું છે, અહીંયા બી એવું છે. જો અહીંયા થઈ ગયા દરવાજા ખાલી આમ બહાર લગાડવાના છે. પછી મસ્તથી લૂસી નાખશે એટલે સરસ દેખાય. લૂસવું પડશે. જો એ ડ્રોવર માટેનું ખાના કરી નાખ્યા જોયા. ડ્રોવર થઈ ગયા. ડ્રોવર બનાવવાના છે ને બે આવું બધું કર્યું છે. હજી ઘણું બાકી છે. તો જો મિત્રો ફર્સ્ટ ક્લાસ. આમ તમને કેવું લાગે છે? જો કિચનમાં નીચે છે ને ડ્રોવર કરી નાખ્યા છે. અને આ કિચન કેવા કહેવાય છે? ઓલા મોડ્યુલર એટેન્ડમ એવું કંઈક કે એટેન્ડમ આપણને બોલતાનું આવે કંઈક નવીન જાતનું કર્યું છે હવે ઈ કે. અને ઉપર છે ને જો આ અહીંયા ખાના કરીને નાખ્યા છે. આ વાયર છે નો છે કે અહીંયા લાઇટિંગ આવી જશે. ઓલું શું કે એને ફ્રેમિંગ લાઇટિંગ એ કંઈક કહેવાય. અને સેમ વસ્તુ જ અહીંયા એવું થઈ જશે. અહીંયા પણ બાકી છે થોડુંક, પણ થઈ જશે. તો આ રીતે તૈયાર કરી નાખ્યું છે બધું. બસ અહીંયા હજી કાંઈ નથી ગયું ગંડીમાં. અને ફર્સ્ટ ક્લાસ પવન આવે છે હો ભાઈ, ફર્સ્ટ ક્લાસ. 3 ખોલી નાખો એટલે સામે મસ્ત કંપની પણ છે ગોલ્ડી સ્ટારની. ગોલ્ડી સ્ટાર સોલાર એવું કંઈક નામ છે, ગોલ્ડી સોલાર. તો કેવો લાગ્યો સનમાઇકો એ નીચે કોમેન્ટ કરજો. આવો સનમાઇકો લગાડ્યો છે ને દરવાજા કંઈક હવા ફિટ કર્યા છે. લાઇટોની પણ ફિટિંગ થઈ ગયું છે. સ્વિચ બોર્ડ પણ ફિટિંગ થઈ ગયા છે. સ્વિચ બોર્ડ પણ ફિટિંગ થઈ ગયા છે. બીજું અપડેટ સ્વિચ બોર્ડ. એ તો કીધું તો ખરા કે સ્વિચ બોર્ડ લાગી ગયા છે. સ્વિચ બોર્ડ ને લાઇટિંગ થઈ ગઈ. પ્રોફાઇલ લાઇટ જો આને પ્રોફાઇલ લાઇટ. પ્રોફાઇલ લાઇટ કહેવાય. પ્રોફાઇલ લાઇટ. નરેશભાઈ સ્વિચ બોર્ડ ને બધું લગાવી ગયા. એવી છે હો સ્વિચ બોર્ડ. એવી જ હોય ને, કઈ નબળું એકે વસ્તુ વાપરી નથી. રોજ વપરાય ને. નબળી એકે વસ્તુ નથી મેં વાપરી. એમાં તો સોફા આ જાયગા હમારા. સોફા આવશે અહીંયા. જો આવું કંઈક આમ જોયું ને તમે, બધું કામકાજ ચાલુ જ છે હજી 1 મહિનો થઈ જાય. અને એક નુકસાની થઈ તમને ખબર છે? અહીંયા સર લીસોટો પડી ગયો. એ તો બોયો જાય, એને કીધું કેમિકલથી બોયો જાય. હા એ તો એવું છે ને, કરવું જ પડે ને. ખરીદીએ ચાલુ. 180 में 20 ઓછા કરેવા હતા. ઓઝિયરી આઈટમ બધું. મોજા લાંબા જ હોય છે. અને આ મંગળસૂત્ર ખાલી શોર્ટ છે સિંગલમાં. આવા થોડા લેવાના. કેવા લેવાય? આ તો હાલ ટૂંકી છે. મિત્રો આવું લીધા કરે છે હવે. બહાર નીકળે એટલે કટલરીઓને તો દુકાન ખુલ્લી જ હોય. આવું લીધા કરે. મેં એક રિંગ લઈ લીધી હાથાની.
તો ચાલો હવે ઘરે પહોંચીએ ધીમે ધીમે. તો જો વસ્તુ લઈને ઘરે આવી ગયા, નવી ખરીદી કરી લીધી બંગડીની. જો કેવી લાગે છે કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.